રાત્રે આ જગ્યા પર રોકાયા હતા, જોઈ લો. ચા પાણી કરીને હવે નીકળીએ થોડી વાર. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધાને. સાયકલમાં પંચર પડી ગયું વહેલા. પંચરનું હજુ કોઈ ઠેકાણું પડતું નહીં. હજુ તો આરે ને એનો પહાડ ચડીને જવાનું જો બતાવું તમને. રાજકોટ અહીંથી હજુ 31 કિલોમીટર બતાવો. આ બાજુ મસ્ત રાજકોટ સિટી પોલીસ લખેલો ઉપર જોઈને બતાવો. આ બાજુ મસ્ત એકદમ ટાંકી નાના પહાડની ઉપર. આની અંદર નદીમાં ખેતરોમાં બધું વાયેલું છે. નદીમાં મસ્ત પાણી જાય, પેલી વારથી આવે પાણી. રાજકોટ સિટી પોલીસ. નદીનો વ્યૂ બતાવું ને છે. રસ્તો બહુ ખરાબ હતો એકદમ. બધે ફ્લાયઓવરનું કામ ચાલુ હતું એટલે બધે દૂર હતી એટલે આજ વધારે કંઈ શૂટિંગ કર્યું જ નહીં. લગભગ હવે રસ્તો સારો આવ્યો આ ગોંડલ પહોંચવા થયા ત્યારે. નહીં તો સાયકલ બી 2-3 વાર પડી, સામાન બી પડી ગયો બધું. હવે રસ્તો સારો આવ્યો લગભગ. અને તાપ બી એટલો બધો હતો ને તો કંઈ મન જ ના થાય એમ ઉતારવાનું એમ. તો બી હવે સારું લાગે એમ. હવે સાંજનો ટાઈમ થયો એટલે હવે જઈએ. 17 કિલોમીટર જેવું બાકી છે ગોંડલ, તો પતાવી દઈએ હવે. એટલે ત્યાં પહોંચીને હવે જોઈએ રાતનું ક્યાં રોકાવાનું થાય. જમવાનું બી જમી લઈએ ભાઈ. મળીએ પહોંચીને. સવાર થઈ ગયા, હજુ સુધી રવાની ક્યાંય જગ્યા મળી નહીં. અને સવારથી અત્યાર સુધી લગભગ 88 કિલોમીટર કપાઈ ગયું. હવે એક કાઠિયાવાડી હોટલમાં જમવા આવીને બેઠા. જમીન જોઈએ. વીરપુર અહીંયાથી લગભગ 10 કિલોમીટર જેટલું થાય. ત્યાં એક જલારામ બાબાના મંદિરમાં રહેવાની સુવિધા. આમ તો ઈચ્છા નહીં થતી રાત્રે ચલાવવાની, તો બી જોઈ લઈએ આજનો દિવસ. કાપી લઈએ એટલું. 10 કિલોમીટર જેવું થાય, કપાઈ જશે. જમીન થોડો રેસ્ટ લઈને 10-11 વાગ્યા સુધી કપાઈ જાય તો વાંધો નહીં. તો કાલ પછી મોડા નીકળીએ તો ચાલશે. જોઈએ અત્યારે જમીન નીકળીએ કેવું થાય. ત્યાં તો પેટ્રોલ પંપ મળશે આગળ, તો પેટ્રોલ પંપ પર રોકાઈ જઈશું. બાકી તો ત્યાં 10 કિલોમીટર કાપવું તો પડશે જ ગમે તે કરી. જોઈએ મળીએ આગળ. કાઠિયાવાડી ડીશ આવી ગઈ આપણી. સેવ ટામેટાનું શાક, બટાકા પાલક છે, પછી સેવો છે, કંઈ મરચાં, રોટી, સલાડ છે, પાપડ છે. ખાઈ લઈએ એ મળીએ. તો હોટલમાં જમવા ગયા હતા આપણે. એ હોટલવાળા પૈસા ના લીધા અને અહીંયા ટેન્ટ લગાવવાની પરમિશન આપી દીધી. જો આપણે ટેન્ટ લગાવી દીધો અને ટેન્ટમાં આવી ગયા. મસ્ત આ રહી હોટલ. ટેન્ટ લગાવી દીધો મસ્ત. ઊંઘી જઈએ. ટાઈમ વધારે થયો, આગળ જ્યાં નહીં આજે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.